રેખતા ગુજરાતી પર આપનું ફરી એકવાર સ્વાગત છે. મુક્તક સાંભળો કે ઘણા લાંબા સમય પહેલાની ચોરાયેલી વસ્તુ છે. ઘણા લાંબા સમય પહેલાની ચોરાયેલી વસ્તુ છે. ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે. ઘણા લાંબા સમય પહેલાની ચોરાયેલી વસ્તુ છે. ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે. અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા. અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા. મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે. મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે. ને કાળા વાદળના જીગરમાં એ સુજનતા આપી. કાળા વાદળના જીગરમાં એ સુજનતા આપી અને પથ્થર જેવા પથ્થરમાં એ ગંગા આપી. અને પથ્થર જેવા પથ્થરમાં એ ગંગા આપી. આવા દિલવાળા બધા દ્રશ્યોને મૂંગા રાખ્યા અને માનવને પ્રભુ હાય તે વાંચા આપી. કાળા વાદળના જીગરમાં એ સુજનતા આપી અને પથ્થર જેવા પથ્થરમાં એ ગંગા આપી. આવા દિલવાળા બધા દ્રશ્યોને તે મૂંગા રાખ્યા અને માનવને પ્રભુ હાય તે વાંચા આપી. આવા સુંદર મુક્તકોના સર્જક સૈફ પાલનપુરી વિશે આજે આપણે વાત કરીશું. સૈફ પાલનપુરી આમ શૈદા સાહેબના શિષ્ય, પણ શબ્દો અને ભાવ બંને દ્રષ્ટિએ એમનું સર્જન મરીઝ સાહેબની વધુ નજીક છે. વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે. કે વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે, એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઈ ગયો. વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે, એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઈ ગયો. જાણે ફાળે કોઈ તારીખના બબ્બે પાના. જાણે ફાળે કોઈ તારીખના બબ્બે પાના. તારા હૈયાથી હું એ રીતથી વિસરાઈ ગયો. તારા હૈયેથી હું એ રીતથી વિસરાઈ ગયો. એ જ કલમમાંથી આગળ જતા કેવી કેવી રચનાઓ નીપજી. ગુજરાતી ગઝલની એક યાદગાર રચના ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા. કે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા. શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુના પણ નામ હતા. થોડાક ખુલાસા કરવા હતા, થોડીક શિકાયત કરવી હતી. કે થોડાક ખુલાસા કરવા હતા, થોડીક શિકાયત કરવી હતી. એ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતા. ને હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ. હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ. કઈ મંઝિલ પણ મશહૂર હતી, કઈ રસ્તા પણ બદનામ હતા. ને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. અદ્ભુત છે ગુજરાતી ગઝલનો કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. ને જો પેલા ખૂણે બેઠો છે એ સૈફ છે, મિત્રો જાણો છો? જો પેલા ખૂણે બેઠો છે એ સૈફ છે, મિત્રો જાણો છો? એ કેવા ચંચલ જીવ હતા, એ કેવા રમતા રામ હતા. એ કેવા ચંચલ જીવ હતા, એ કેવા રમતા રામ. એમની બીજી આવી જ મજાની એક ગઝલ મને યાદ આવે છે કે સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. કે સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. ને એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો તો. કે એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો તો. આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. ને આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો. અમારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો. ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું. ને તારા લીધે લોકો હવે નિરખે છે મને પણ. કે તારા લીધે લોકો હવે નિરખે છે મને પણ. કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું. કે કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું. ને મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. કે મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. તો મુગ્ધ પ્રેમની નિષ્ફળતા વિશે સૈફ પાલનપુરીએ પણ મરીઝની માફક જ કલમ ચલાવી છે. એમની આ ગઝલ સાંભળો કે છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા. છે ઘણા એવા, યુગને પલટાવો સહેલો નથી પણ આવા ઘણા હશે. કે છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા. પણ બહુ ઓછા હશે જે પ્રેમમાં ફાવી ગયા. પણ બહુ ઓછા હશે જે પ્રેમમાં ફાવી ગયા. ને હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો. કે હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો. યાદ કંઈ આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયા. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો. યાદ કંઈ આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયા. મેં લખેલા દઈ ગયા, પોતે લખેલા લઈ ગયા. પ્રેમપત્રોની વાત છે કે મેં લખેલા દઈ ગયા, પોતે લખેલા લઈ ગયા. છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા. કે છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા. અને સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે.
કે સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે, પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા, પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા. સૈફભાઈએ પોતાની કેટલીક રચનાઓમાં આપણી કહેવતોને માન્યતાઓને ખૂબ જ સુંદર રીતે સાંકળી લીધી છે. આપણે ત્યાં કોઈના ઘર ઉપર બેસીને કાગડો બોલતો હોય તો મહેમાન આવશે એવી એક ધારણા કરવામાં આવે છે, એવી એક માન્યતા છે. તો સૈફ સાહેબ પરંપરાથી ચાલી આવતી આ માન્યતાને આપણી સમક્ષ એક શેર રૂપે પ્રસ્તુત કરે છે કે ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો, કે ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો, કહી ગયો કે હવે કોઈ આવનાર નથી, કહી ગયો કે હવે કોઈ આવનાર નથી. તો જ્યારે શૈદા સાહેબની ગઝલમાં ઢળકતી ઢેલ આવે, સૈફ સાહેબની ગઝલમાં બારીએ કાગડો આવે અને ગની ચાચાની ગઝલમાં બુલબુલ આવે, ત્યારે ગઝલની 100% ગુજરાતીતા સિદ્ધ થાય છે.